ધોરાજીમાં દવા અને દુવા બંને અસુરક્ષિત. ઐતિહાસિક દરબારગઢમાં ચોરોનો ત્રાસ. આરોગ્ય કેન્દ્ર અને આશાપુરા મંદિરમાં ચોરી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચોંકાવનાર અને તંત્રની પોલ ખોલતા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દવા એટલે કે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દુવા એટલે કે આસ્થાનું કેન્દ્ર એવા જય શ્રી આશાપુરા માતાજીના મંદિરમાં ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે. ગોંડલ સ્ટેટ વખતની ઐતિહાસિક ધરોહર સમાન દરબારગઢની ઇમારતમાં એક તરફ મંદિરમાંથી દાન પેટી તૂટી છે તો બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ વેસ્ટની પેટી ચોરાઈ ગઈ છે. રાજા રજવાડાના સમયની આ ભવ્ય ઇમારત આજે અસામાજિક તત્વો અને નશાખોરોનો અડ્ડો બની ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે શું સ્થાનિક તંત્ર ઊંઘતું રહેશે કે પછી કોઈ કડક પગલાં લેવાશે? જુઓ આપણો આ ખાસ અહેવાલ. આ છે ધોરાજીની ઐતિહાસિક દરબારગઢ. ગોંડલ સ્ટેટના સર ભગતસિંહજી મહારાજના સમયમાં નિર્માણ પામેલી ઐતિહાસિક ધરોહર એક સમયે ગૌરવ અને વહીવટનું કેન્દ્ર હતી, પરંતુ આજે તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે આ ભવ્ય ઇમારત અસામાજિક તત્વો અને નશાખોરોનો અડ્ડો બની ચૂકી છે. અહીં ચોતરફ નશાકાર પીણાના ખાલી બોટલોનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળે છે. હદ તો ત્યારે થઈ જ્યારે આ જ પરિસરમાં આવેલા આસ્થાના કેન્દ્ર એવા જય શ્રી આશાપુરા માતાજીના મંદિરમાં તસ્કરોએ દાન પેટી તોડીને રોકડ રકમની ચફાસટ કરી નાખી. ચોરોનો ખોફ આટલેથી ન અટક્યો. મંદિરોની બાજુમાં જ મામલતદાર કચેરીની જગ્યા પર ચાલતા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મેડિકલ વેસ્ટ માટે રાખવામાં આવેલી પેટી પણ ચોરો ઉઠાવી ગયા. દવા અને દુવા બંને જગ્યાએ એકસાથે થયેલી ચોરીના આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભય અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી દીધો છે. રાજાશાહી વખતની અમૂલ્ય વિરાસત જર્જરિત થઈ રહી છે અને અહીં લોકોની સુરક્ષા સામે પણ મોટો સવાલો ઊભા થયા છે. ત્યારે હવે સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે જવાબદાર તંત્ર વહેલી તકે જાગે, નશાખોરો અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે અને આ ઐતિહાસિક ધરોહરની યોગ્ય જાળવણી કરી કાયમી સુરક્ષા પૂરી પાડે. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. તમારું નામ? હું બકુલ રૂપારેલ, ધોરાજી. દરબારગઢ જે મેઇન બજારની અંદર દરબારગઢ આવેલ છે, ત્યાં એક આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં આજે રાજા રજવાડા વખતનું આ મંદિર આવેલું છે. ત્યાં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, આશાપુરા માતાજીના દર્શન કરવા માટે આવે છે. ત્યાં હમણાં થોડાક દિવસ પહેલાં જે દાનપેટી તોડી અને ચોરી થયેલ છે પૈસાની, જેમની અમે ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે, FIR કરેલી છે, પણ હજુ સુધી કોઈ પોલીસ અહીંયા આવેલી નથી. અને એ સિવાય આ દરબારગઢની અંદર જ્યાં અહીંયા અસામાજિક તત્વો દ્વારા જે દારૂ, ચરસ, આ તે અમુક અહીંયા જે છે દારૂના સેવનો થાય છે અને દારૂની બોટલો જે દરબારગઢની અંદરથી મળી આવેલી છે. તો આ તંત્રને હું એક નમ્ર વિનંતી કરું કે તુરત કાયદેસરની કાર્યવાહી કરી અને આ દરબારગઢને સુદૃઢ બનાવે એવી અમારી માંગણી છે. બીજા ક્યાંય ચોરી થઈ છે ખરી? અને એ સિવાય જે અહીંયા દરબારગઢની અંદર જૂની મામલતદાર ઓફિસ ખાતે જે અત્યારે આરોગ્ય ખાતું આવેલું છે, ત્યાં પણ 2-3 દિવસ પહેલાં ચોરી થયેલ છે, જે તંત્રને અમે જાણ પણ કરેલી છે, પણ હજી કોઈ તંત્ર આવેલું નથી.